તું તો તારું જસર અરે રે મારો જીવ કાટમ ઠરે મામા મારી પદ્માને કેજો તમે જાગે ભૂતળિયા દાદા હાલો અને એમાં એમ કહેવાય કે અમારે પીરાણા આવતા હોય બાબા સાહેબ ગઢડાની માલિકો જે ડાંગિયા પીર છે સાહેબ હે જેને લીલી હોડ છે પીરાણા હોય ને લીલી હોડ હોય હે અને સાહેબ ડાંગિયા પીર એક સંત પુરુષ ઓલિયા હતા હા સંત પુરુષ ઓલિયા જેમ આપણે ગાભા બાપુ હતા એમ ડાંગિયા પીર હતા અને દરવાજે ડાંગ લેતા અને એ ડાંગિયા પીર છે સાહેબ જગતનું એમ કહેવાય કે અત્યારે કોઈ પણ કાર્ય હોય હે એ તમારું કામ ન થતું હોય અને સાહેબ એ ડાંગિયા પીરને એક હોડ માનો ને હે કદાચ હાવ અણી ઉપર કામ આવેલું હોય ને અટકીને ઊભું રહ્યું હોય એક એને હોડ માનો અને જો અટકેલું કામ જો તમારું પૂરું ન કરી દે તો ગઢડામાં બેઠેલો ડાંગિયા પીર નો હોય બાબા અને ઈ સાહેબ ડાંગિયા પીર આવે ત્યારે શું બાપ આ પીરાણા જાયા અને ઓલી નો બાટ નગારા ડાંગિયા પીર તમારા વાગતા પણ આવજો તમે ગઢડામાં બેઠેલા ડાંગિયા પીર અરે રે મારા પીરાણા વેલાઈ આવજો અને ઈ સાહેબ ડાંગિયા પીર આપણે કેવી રીતે બાપ એ પીરાણા જાગ્યા હે પીરાણા જાયા હે પીરાણા જાયા હાય મોહમ્મદ બાબુ હાય મોહમ્મદ બાબુ હે પીરાણા જાયા હે પીરાણા જાયા હે પીરાણા જાયા જય મોહમ્મદ બાબુ
वालेकुम अस्सलाम। बुलाए बुलाए ये हलवाई लेवा ए 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 हलवाई लेवा बरद जोली मेरे आयो मन लौट कर मैं ना जाऊंगा खाली झोली में भर दे वो गठड़ारी वाला झोली में भर दे वो गठड़ारी वाला ओ झोली मेरी भर दे वो डांडिया मेरे बाबा ये झोली में भर दे वो गठड़ारी वाला અને એમાં સાહેબ ગઢડાનું પીરાણું છે એમાં સાહેબ ભૂરિયા મામા હારોર આવતા હોય હે અને ભૂરિયા મામાને યાદ કરવા પણ કેવી રીતે બાપ ભલાય ભલાય મામા ભલાય એ તારી ધોળી તો જાયું પંકતી મારા ભૂરિયા મામાઈ આવતા
જય હો મામા જય હો. ભલાય મામા ભલાય સાહેબ આથી એમ કહેવાય કે 10 વર્ષ પહેલા મામાનો ખીજડો હતો ને ત્યાંથી કોઈ હાલવા રાજી નહોતું. ભલાય મામા હાલવા કોઈ રાજી નહોતું ખીજડે હે કે ત્યાં મામો થાય ત્યાં જીનાત થાય ત્યાં નો હલાય. અને સાહેબ અત્યારે એમ કહેવાય કે પ્રગટ પીરાણું થઈને પૂજાય છે સાહેબ હે અત્યારે ખીજડો હોય એ ખીજડો હોય લીમડો હોય શિહોર ની માર્ગીઓ લીમડા વાળા મામા છે બા. ભલાય મામા ભલાય જય હો મામા. એ મારા મોજીલા રે મામા એ તમે આવો મારી હામા એ તારા દર્શન ની વાટલડી મામા જોતો રે એ તારા ખીજડે આવી મામા હું તો રોતો રે. એ મામા એ તો હવે ટૂંક સમયની માલિકા થઈ જાય છે મામા. હા કારણ કે મને ધર્મ માથે ગળા સુધી વિશ્વાસ છે. હા અને મામા દુનિયા જોવે જ છે. હું બંદા અકેલા ફરતા હે. બોલો મામા બોલો. હું બધાય ધર્મ ને માનું છું. પીર પૈગંબર ઓલિયા થી માંડી એ હિન્દુ ધર્મ ના ઓલિયા બધાય માનું છું. હિન્દુ ધર્મ ટોટલી માનું છું. બધાય પગે લાગુ છું. કોઈ અભિમાન એકાર નથી કરતો. અને અભિમાન એકાર તો હું મામા ને ભગવતી ને બધાય ને આ શરીર જીવ રહે ને ત્યાં સુધી આ જીવ ની માલિકો અભિમાન કે એકાર કે અહંકાર નામનું વસ્તુ નું આવવું પડે. પૈસા તો આજ છે ને કાલ નથી. જેહો મારી શિકોતર જેહો બાપ. અને સાહેબ જેમ શિકોતર છે ને શિકોતર દેવ છે હો બાપ. હે કદાચ છે ને બધાય ની આગળ કોઈ આગળ બંદૂક વાળી ગોળી હે એ ગોળી વાળી બંદૂક હશે, દારૂખાન વાળી હશે, કાર્ટૂન વાળી હશે, હે
પણ અમારા માટે સિકોતર છે ને વગર ગોળીની બંદૂક છે હો સાહેબ. શબ્દ બોલે હે મોઢામાંથી શબ્દ નીકળે અને જો બંદૂકની ગોળીને કદાચ વાર લાગે છૂટતા પણ મારી સિકોતર શબ્દ બોલે અને બંદૂકની પેલા જો ધડાકો ન કરે તો મારી ઊંડવીના અખેડા વાળી સિકોતર હોય બાપ. ભગવતી જોગમાં સિકોતર આવ્યા હોય એનો રાહડો ગાવા જાવ છે. ભાઈઓ બહેનો માતાઓ વડીલો તમામને નમ્ર વિનંતી કે તાળે પાડજો બાબા. હા કારણ કે ભગવતીના નામની પાડવાની છે. હું કોણ પાડું એવું નથી. હા થઈ જાય બધાના હાથ સા અને એવું લાગે તો ઉભા થઈને જમી લેજો કારણ કે માનો માંડવો જો ભગવતી રમતા હોય એ તો હું તમે બધા કાળા માથાના માનવી છે. થઈ જાવ બા. હા હા મોજ. હા હા ગઢડા. હા એ રાહડે રમે માડી રાહડે રમે રે દરિયાની દેવ માડી રાહડે રમે રે. બેનો ઉભા થયા બધા ભાઈ ઉભા થઈ જાવ. હા કારણ કે ભગવતીને માન દઈને. હા વડીલો ઉભા થઈ જાવ. હા બધી બાજુ બેનો બેઠા થઈ જાવ. હા હા એ રાહડે રમે માડી મેડલે રમે રે સિકોતર દેવ માડી રાહડે રમે રે. ભલાય ભલાય મારી મહેલડી ભલાય બા. મારા ભગવા જડાનો મારી મેલડી દેવી વાલો નિહામો કહેવાય મારો ભગવા જડાનો. મિલકત નથી જોતી મારી ધન દોલત નથી જોતું. મારી માયા નથી જોતી મિલકત નથી જોતું પણ અમને એક અમારા ભગવાના એ ભગવા સંડે અમારી ભગવે આવેલી મેલડી છે ને મારી મેલડી છે એટલે અમારે બધું છે હો બાપ. જગદંબા જોગમાં મારી મેલડી આવતો જ્યારે શું બાપ એ ભગલાની દેવી એ યાણદાની દેવી એ ભગલાની દેવી એ યાણદાની દેવી.
બોલ શ્રી મેલડી માતની જય। જો કે 151 રૂપિયા જીગા બાબુ પેરામણે કરાવે છે રાવળદેવ ને। જો કે તારીખ 29/10/2024 અને મંગળવાર આપણે જીગા બાબુ ની આયોજન છે। પ્રાથમિક શાળા બાપા સીતારામ ની મઢી પાસે, કાળુભાર ડેમ, મુકામ લીંબાળા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ। અને તમામને જાહેર આમંત્રણ છે, કોઈ એકની માટે નહીં, જાહેર આમંત્રણ છે। 29 તારીખ 10મો મહિનો 2024 ને મંગળવાર। અને એમાં સાહેબ નાગરાજ સાઉન્ડ છે, પાછું નાગરાજ સાઉન્ડ વાવડી। હા, નાગરાજ સાઉન્ડ ના સથવારે વિપુલભાઈ રાવળદેવ મિંગાળા વાળા છે। અને એમાંય મારો આયુનો આગેવાન વીર ખેતલો આવતો હોય। હા તો ભૂજીઓ ને લાગે કે ભાજો જાય, અને જેની વાહે પડ્યો ડોસલ ગારુડી, પણ મારે મારે રે જેદી મોરલી ના મલા, અરે રે ઓલો કળાયેલ નો આવે એ વીરો કંડીએ। સોગડ માન રસાવી આપા સોર્યું, અનોલી સખ્યું એ ધોળ મંગલ ગાય, પણ ફેરા ફેરા રે ફરો તો મારા વિરાટ તો ખંત થી, એ ઓલી વર માળ પડી પડ્યા એ વર ઘોડિયાની ડોકમાં। મારો આયુનો આગેવાન વીર ખેતલો આવતો હોય, પણ કેવી રીતે બા? એ માતા તારી નાગણી ને પિતા તારા શંકર દેવ, ધનુર્વતી નાગણીએ ધન નેણો માચ નિર્જો રાજા। એ માતાના મઢડામાં બેઠો ભુવાના રૂપિયામાં રે તો રાવળ દેવની ડાકે રમે આયુનો યા દેવાની આવે। એ માતાના મઢડામાં બેઠો ભુવાના રૂપિયામાં રે તો રાવળ દેવની ડાકે રમે આયુનો યા દેવાની આવે। મારી ખોડિયાર યહો બાપ એ મમડિયાન કે જેદી મેણું ભાંગવા અને બેનું યવતરા જેદી હાથ, પણ ત્રાંબા ત્રાંબા વર્ણા હોય જેના દ્રુમલા, હે મારી ખોડલના મુખમાં લોઢાના દા। જગદંબા જોગમાયા મારી મામડિયા માદાની ખોડિયાર આવી હોય બાબા।
અને સાહેબ એક વેણ વચનને કારણે જેણે એમ કહેવાય કે મામડિયા ચારણના મેણા ભાંગ્યા હોય હે અને એમ કહેવાય કે લોઢાના દાંત વાળી મારી ભગવતી જોગમાયા અવતરી જે હો મળી ગઈ હો અને ઈ ભગવતી જોગમાયા ખોડિયાર આવે પણ કેવી આવે બાબા અને રોયશાળાના માનતો એમ કહેવાય કે ભગવતી જોગમાયા ખોડિયાર અને ચારણનો નેહડો બા અને નેહડાની માલડોર મારી ભગવતી ખોડિયાર આવે પણ કેવી રીતે આવે એ નેહડામાં એ સોનાનો સૂરજ માડ્યું કિયો રે માં એ નેહડામાં સોનાનો સૂરજ માડ્યું કિયો રે માં એ નેહડામાં અવતર્યા રે મોહનિયા એ નેહડામાં સોનાનો સૂરજ માડ્યું કિયો રે માં ભલાય મારો 12 બીજનો નહીં ભલાય બા ભલાય જેહો જેહો મારો 12 બીજનો ધણી ભલો આ દજા દેખી ધણી સાંભળે અન દેવળ દેખી દુખ જાય પણ દર્શન દર્શન રે કરતા મારા રામા પીરના અરે રે જેના પંડના પાસત મટી જા અને મારો 12 બીજનો ધણી આવે હે અને કેવી રીતે આવે એ એલો મારો સાંભળો ને રણુ જનારા એ બાપા રણુ જનારા
વાહ
ભલાયું મારે મારી ઝુક જાય ઝુક નો પાયો ભલે વયો જાય હે પણ મારી કાંડા દાની ફોડિયાર સર જવાનો દેવી લઈ વધાડો હોય નહીં મારી મુઠી ધૂળ નો હોય મારી મેલડી તારો ધડી બોલો મારી મુઠી ધૂળ નો દેવી દેવી લઈ તારો ધડી બોલો અરે ભલા મારા જગત ની માલિકા કદાપી મારી 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 કરતા હજારો દુશ્મન ના ટોળા વઈ આવે હદની માલિકા એવો આભાસ સાવા મને આમણે બોલો દેવી હદની માલિકા એવો આભાસ સાવા મને હવે નહીં બસું હવે નહીં બસું એ ભલામણા એવા ટાણે એકવાર આ બાપુ જોન કે કાંજો મારા બાપ દાદાનો વ્યવહાર મારી મેલડી ભલામણા કાંજો મારો બાપ દાદાનો વ્યવહાર મારી મેલડી ભલા માણસ જો મેલડી યાદ કરાવવાનું કદાપી જોઈ હજારો દુશ્મનના ટોળાની માલમાં મરતા બસાવાનું આવે ને તેથી તો મારી મેલડી નો હોય બાપ
લડતો લડતો આવે રે બાજો લડતો લડતો આવે એ મારો ખેતર વાળો રાજા એ મારો વીરવાસની રાજા મારી મારી ઓછી મુડીનો ભાગ્યો બને હે મારી ઓછી મુડીનો ભાગ્યો મારી ધાવડી બને મારી વેણ જા મારી ધાવડી તારા વેણ નો વટા બજાય હે મારી વેણ જાય પણ મારી ધાવડી તારા વેણ નો વટા બજાય ધાવડી માં